का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदय महावीर के संदेश में। સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં જૈન દર્શનનો વસ્તુ સ્વભાવનો અકાટ્ય સિદ્ધાંત અકર્તાવાદ, કોઈ પણ દ્રવ્યનો કરતા નથી, અધ્યાત્મનો વિષય હોવાથી આત્મા તો કેવળ જ્ઞાતા છે, એ સિદ્ધાંતની સિદ્ધિ ચાલતા પ્રકરણનો મૂળ ભાવ છે. એક 6-7 બાબતો પહેલાં આપણે સાંભળીએ. એ સરસ મજાનો આમ પીપીટી ફાઇલ થ્રુ જો એ પ્રેઝન્ટ કરવામાં આવે તો બહુ ઇફેક્ટિવ થાય, પણ એટલો સમય આપણી પાસે નથી. હું કેવળ આપ સૌને ચાલતો જે પ્રકરણ છે એ પ્રકરણના સંદર્ભમાં કયા ટ્રેક ઉપર, કયા ટોનમાં, કયા ફ્લેવરમાં, સમયસારમાં સિદ્ધાંતોની સરવાણી વહે છે એની વાત કરું છું. સૌથી પહેલી વાત, વસ્તુ સ્વાતંત્ર્ય. અકર્તાવાદની વાત તો પછી છે. શું કીધું મીનાબેન? અકર્તાવાદની વાત તો પછી છે, પહેલાં વસ્તુ સ્વાતંત્ર્ય. કેમ કે વસ્તુ સ્વાતંત્ર્ય હોય તો અકર્તાવાદ હોય ને. અકર્તાપણું રહે ક્યાં? સમજાય છે? તો વસ્તુ સ્વાતંત્ર્યની મૂળ વાત છે. એક વાત સાહેબ. બીજી વાત, અનાદિકાળથી અજ્ઞાનીની બુદ્ધિમાં કર્તા બુદ્ધિ પડી છે. નથી ડાયરી પેન લાવ્યા છે? હા. કયો બીજો પોઈન્ટ કીધો? અનાદિકાળથી અજ્ઞાનીની બુદ્ધિમાં, અજ્ઞાનીના અભિપ્રાયમાં કર્તા બુદ્ધિ પડી છે. ત્રીજી વાત, જ્ઞાનીના પરિણમનમાં તો આ કર્તાપણું જ છે. 3 વાત. ચોથી વાત, છતાં જ્ઞાની ભેદ જ્ઞાની હોવાથી નથી કોઈનો કારણ, નથી કોઈનો કાર્ય, અકાર્ય કારણત્વ શક્તિના પરિણમનથી ભરેલો છે જ્ઞાની. 4 વાત થઈ. ચોથી વાત, ચૂંકि અજ્ઞાની કર્તા ભાવે પરિણમે છે. 5મી વાત, અજ્ઞાની કર્તા ભાવે પરિણમે છે, એટલે કર્તાપનું અને ભોગતાપનું અજ્ઞાનીને લાગુ પડે છે. 6ઠી વાત, જ્ઞાની તો જ્ઞાતા સ્વભાવે જ છે, એટલે કર્તાપણો અને ભોગતાપણો એને લાગુ પડતું નથી. 7મી વાત, અજ્ઞાની અજ્ઞાન ભાવે પરિણમે છે, જ્ઞાની જ્ઞાન ભાવે પરિણમે છે. 8મી વાત, અજ્ઞાની
સર્વથા કરતા અને ભોગતા છે અભિપ્રાયમાં, વસ્તુમાં નહીં. અને જ્ઞાની કથનચિત કરતા અને કથનચિત ભોગતા છે. ગુરુદેવશ્રીનું જ્યારે પ્રવચન પૂરું થયું ને ત્યારે 2 મિનિટમાં મેં આ 7-8 બધા વિષય બિંદુઓ લખીને રાખ્યા હતા પ્રવચન પાના ઉપર જ. હવે આનો નિવેડો આપણા જ્ઞાનમાં આવવો જોઈએ. અજ્ઞાની કેવી રીતે સર્વથા કરતા છે અભિપ્રાયમાં બોલું છું, વસ્તુ સ્વરૂપમાં નહીં. વસ્તુ સ્વરૂપમાં તો ન જ્ઞાની કરતા છે ન અજ્ઞાની કરતા છે. સમજાણું? અભિપ્રાયમાં અજ્ઞાની સર્વથા કરતા, કથનચિત નહીં. કથનચિત માટે મેં ગઈકાલે કીધું હતું, સ્યાદવાદનો કવચ એટલે કથનચિત. સ્યાદવાદનું કવચ એટલે કથનચિત. તો એ સ્યાદવાદનું કવચ કોના ભાગ્યમાં છે? હા, અજ્ઞાનીના ભાગ્યમાં છે. સ્યાદવાદનું કવચ તો સતની દ્રષ્ટિવાળા જ્ઞાનીના જીવનમાં છે. સમજાણો? એક તરફ વસ્તુ સ્વાતંત્ર છે, કોઈ દ્રવ્યને આધીન નથી. કોઈ દ્રવ્ય કોઈના પરિણમન કરાવવાથી પરિણમતો નથી. અનાદિ નિધન વસ્તુઓ, ટોડરમલજી સાહેબનું આ વાક્ય છે, અનાદિ નિધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. કોઈ કોઈને આધીન નથી. કોઈ કોઈના પરિણમન કરાવવાથી પરિણમન કરતો નથી. હવે થોડીક વચ્ચે હું હાઈવે ઉપરથી સર્વિસ રોડ ઉપર ઉતરું છું. રાજનભાઈ, આ ભાઈઓને કેટલો અભિમાન છે. હા, કામવાળીને થોડીક દાટી મારવી પડે, રસોઈયાણીને થોડુંક કહેવું પડે કે મૂંગા મોડે તમે રહો તો એ માથે ચડી જાય. ક્રમબદ્ધ ક્યાં ગયું તારું? તારો પાપનો ઉદય હશે તો તારે માથે ચડવાના છે. હા, થોડીક દાટી મારવી પડે અને થોડુંક કહેવું પડે. હા, કાંઈ મૂંગા મરવાથી કાંઈ ન થાય, કહેવું જ પડે. હવે આ અભિમાનને ક્યાં સ્થાન છે બતાવો? તું કહે કે ન કહે, એને કરવું હોય તો કરશે, નહીં તો નહીં કહે. અચ્છા, ઘણીવાર એમય થાય, મહારાણી કામવાળીને દાટી મારી જોરદાર, ઓલી પણ પાની થઈ ગઈ. હવે ઘરનો ધણી વર એ બાઈને કહે તારે થોડુંક તો ધ્યાન રાખવું જોઈએ, એ ભગવાનના હાથમાં છે, આપણે ગુરુદેવશ્રીને સાંભળીએ છીએ, તો થોડુંક પ્રેમથી તારે કામ લેવાય. આવું કાંઈ તમે મોડે મોડ આવા બધા ચોંટાડી દેવાય. જો ને આજે ચોંટાડે ને હવે હરકી થશે, આવતીકાલથી તમે જો સમયસર આવશે. બીજા 8 દિવસ એ મોડું જ નહીં બતાવે. ક્યાં ગયું તારું પ્રવચન? એ તું અભિમાનમાં નાચતી હતી, દાટી મારવી પડે અને મારવાથી થાય. માટે જ આપણે આપણા જીવનમાં દુઃખી છીએ. હા, શેઠને નોકર ઉપર ખાર કાઢવી છે. હા, વિચાર તો કરો. તારી કશાયની ખાર તારામાંથી નીકળી જાય તો ઘણું છે. કોના કરવાથી કોના દાટી મારવાથી કોણ કરવાનું છે? પહેલાં તો કોઈનું કંઈક કરે એ તો નક્કી કરો પહેલાં. તો એટલે જ મેં સૌથી પહેલો પોઈન્ટ લીધો, વસ્તુ સ્વાતંત્ર્ય. અજ્ઞાની હોય કે જ્ઞાની, કોઈનામાં કોઈ શું કરી શકવાના છે? હા, આ વ્યવસ્થાપકોની ગરમી ઉતરી જાય એવી છે. હા, વ્યવસ્થાપકોની ગરમી ઉતરી જાય. શેઠને
પેઢી પરથી ઉતરીને વેદી પર જવાના ભાવ થાય. સેનામાંથી ઉતરીને રાજનભાઈ આ શરમ ધરમને મારે શ્રીમતીને સામે તો કબૂલ કરો, પેઢી પરથી ઉતરીને વેદી પર ચડવાના ભાવ થાય. પોઈન્ટ સમજાય છે શું બેનો? કેટલો અહમપણું અને કેટલું કરતાપણું. કોઈ ક્ષણ એવી હોય છે કે આકર્તા ભાવે આપણે પરિણમીએ છીએ, અને કોઈ પળ એવી આવે છે કે કર્તા બુદ્ધિ આપણામાં વાસ ન કરતી હોય. એક શબ્દ તરફ ધ્યાન ગયું બધાનું, નિરંતર કરતા છે. ક્યારે? ભેદ જ્ઞાન પહેલા. શબ્દ તરફ ધ્યાન આપો સાહેબ, અને આ શબ્દો લખી રખાય. ભેદ જ્ઞાન પહેલા નિરંતર કરતા, ભેદ જ્ઞાન પછી સાક્ષાત અકર્તા. બસ આટલા 4 શબ્દો યાદ રાખો, આ ગળે ઉતરી જશે ગાથા. ફરીથી હું તો જો ભાઈ આ સ્ટાઇલથી કોઈ પણ પ્રકરણને યાદ રાખું છું, ટંકોત્કીર્ણ થઈ જવો જોઈએ આ રીતે. ફરીથી બોલો, ભેદ જ્ઞાન પહેલા, ભેદ જ્ઞાન પહેલા નિરંતર કરતા, આટલું જ યાદ રાખવાનું. અને ભેદ જ્ઞાન પછી સાક્ષાત અકર્તા. પહેલા અને પછી. હા, ફરીથી ઓલો રામ અને સીતાનો દાખલો લઈ લઉં છું. સેતુની આનીકોર જ્યાં સુધી રામ છે ત્યાં સુધી દુઃખી છે. સેતુની ઓલી કોર ગયા, સીતાનું મધુર મિલન થયું, એના જેવા કોઈ સુખી નથી. હવે આને સિદ્ધાંત પર લાગુ કરો. આત્મરામ કષાયોના મહાસાગરમાંથી પસાર થાય છે. સાધક અવસ્થા જ્યાં સુધી ચાલુ થવાની એના પહેલા બાધક તત્વમાં ઊભો છે ત્યાં સુધી નિત્ય કરતા છે. અને ભેદ જ્ઞાનના સેતુ પરથી પસાર થઈ સામેના કિનારે પહોંચે છે અને સીતાનું મિલન થાય, ચૈતન્ય પરિણતિનું મિલન થાય છે, શુદ્ધોપયોગનું મધુર મિલન થાય છે. પછી રાવણ છે અને રાક્ષસો છે, રામની ગણતરીમાં એ કોઈ નથી, એ બધા પરજ્ઞેયની ગણતરીમાં છે. એને તો સીતા 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 સિવાય એના પ્રદેશોમાં બીજો કોઈ સ્વર જ નથી. તો કન્યાકુમારીના કિનારે હતા રામ ત્યારે એના જેવા કોઈ દુઃખી નહોતા. સીતા પાસે આવીને મળ્યા, સીતાને ભેટી પડ્યા, તો એના જેવા કોઈ સુખી નથી. ભેદ જ્ઞાન પહેલા, ભેદ જ્ઞાન પછી. તમને એમ થાય કે આમાં સુખ દુઃખની વાત ક્યાંથી આવી? થોડુંક ધ્યાનથી સાંભળો, હજી ધ્યાનથી સાંભળો. જે જે કરતા હોય તે ભોગતા હોય. જે જે કરતા અને ભોગતા હોય તે નિયમથી દુઃખી હોય. જે જે અકર્તા હોય તે અભોગતા હોય. જે જે અકર્તા અને અભોગતા હોય તે નિયમથી સુખી હોય. હજી એક શબ્દમાં કહું, બહુ સરળ મજાનો શબ્દ મોઢામાં આવ્યો. અભોગતા હોય ભગવાન હોય. શું સાહેબ, શું કીધું? જે અભોગતા હોય એ ભગવાન હોય, અને જે ભોગતા હોય એ ભગવાન હોય. શું શું સમજાણો? સમજાય છે? સંભળાય છે? બરોબર. પહેલો નિયમ શું કીધું? જે કરતા હોય એ ભોગતા હોય, ભોગતા હોય એ દુઃખી હોય, જે અકર્તા હોય એ અભોગતા હોય એ નિયમથી સુખી હોય. હવે એને યાદ રાખવા માટે આપણે બોલીએ, જે જે ભોગતા તે ભગવાન, નોટ ભગવાન. જે જે ભોગતા તે ભગવાન,
ભવવાન એટલે ભવવાળા, ધનવાન નથી કીધા આપણે, ભવવાન, ભવવાન એમ. બેનો સમજાય છે? ભાષા સમજાય છે? શું ભૂતકાળના સોનગઢના, વર્તમાનના રાજકોટના સમજાય છે? ડાયરી બારી પેન કંઈ છે કે નહીં? હા, થોડુંક લખાય. નીતાબેન પટેલ ને, હા, થોડુંક લખવાની ટેવ રાખો. જો મીનાબેન જો કેટલું સરસ લખે છે નોટબુકમાં. થોડુંક ડાયરી કરાય, લખાય. આ બધું યાદ નહીં રહે પછી. બાળક બનીને જ બેસવાનું. મારે શ્રોતા નથી જોતા. ભૂપતભાઈ, સુનિલભાઈ શાસ્ત્રીને શ્રોતા નથી ગમતા, વિદ્યાર્થી ગમે છે. વિદ્યાર્થી બનીને બેસો. ફરીથી, જે ભોગતા હોય એ ભવવાન હોય. ભવના ગંજને ગંજ એના માથે પડેલા હોય. અને જે અભોગતા હોય એ ભગવાન હોય. ક્યાં લખ્યું છે? 72 નંબરની ગાથામાં 3 વાર લખ્યું છે. આજે જ નહીં કીધું ગુરુદેવે. ચલો, 7-8 પોઈન્ટ યાદ રહી ગયા. સૌથી પહેલા વસ્તુ સ્વભાવને સ્વતંત્ર જુઓ. અજ્ઞાનીને સર્વથા કરતા જુઓ, જ્ઞાનીને અકર્તા જ જુઓ. જ્ઞાનીના પરિણમનમાં અકાર્ય અકારણત્વ શક્તિના પરિણમનને જુઓ. જ્ઞાનીના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમનને જુઓ. અજ્ઞાનીના અજ્ઞાન સ્વભાવના પરિણમનને જુઓ. અને જ્ઞાનીની સાધક દશા, હવે થોડુંક બહુ નાજુક, બહુ માર્મિક, બહુ એકાગ્રતાથી સાંભળવા જેવી વાત. જ્યાં સુધી જ્ઞાની પણ કમજોરીને લીધે રાગરૂપે પરિણમન કરે છે, ત્યાં સુધી રાગનો કરતા પણ છે, રાગનો ભોગતા પણ છે. ગજબની વાત એ છે, સાંભળો, ગજબની વાત, કે જ્યાં સુધી રાગરૂપે પરિણમન કરે છે, રાગના સંચેતન રૂપે પરિણમન કરે છે, ત્યાં સુધી કથનચિત કરતા છે, કથનચિત ભોગતા છે. સાંભળો, હવે જે બોલું છું, જ્યાં સુધી કથનચિત કરતા છે અને કથનચિત ભોગતા છે, એવા એના જ્ઞાનના પરિણમનમાં કથનચિત કરતા અને કથનચિત ભોગતાના જ્ઞાતા પણ છે. શું સમજાણું? મેં જાણી જોઈને કીધું તો ધ્યાનથી સાંભળજો, ફરીથી નહીં બોલું. શેલાબેન, આ ગજબની વાત છે. હવે એમાંથી થોડુંક અધ્યાત્મ હજી ખેંચી કાઢીએ આપણે. એ કથનચિત કરતા છે અને કથનચિત ભોગતા છે, એ એનો જ્ઞાતા રહે કે જ્ઞાયકનો જ્ઞાતા રહે? 16 કળાએ ખીલી ઉઠો આ વાત સાંભળીને. અરે એ તો એના પરગને છે. શું પરગને? અંદરના પરગને, બહારના પરગને નહીં. 6 ખંડ વગેરે જે બહારના મળ્યા છે એ નહીં. કથનચિત કરતાપનાની દશા, કથનચિત ભોગતાપનાની દશા એટલે પોતાની પામરતા. પોતે પ્રભુ અને પર્યાયે પોતાની પામરતા. તો પર્યાયે પોતાની જે પામરતા પ્રગટ થઈ છે, એ પર્યાયમાં પ્રભુતા પણ પ્રગટ થઈ છે કે નહીં? રુચિબેન, ના પાડો છો? હા, અરે જ્ઞાનધારા અને કર્મધારા છે કે નહીં જ્ઞાનીને? તો જેટલી કર્મધારા છે એટલી પામરતા છે, જેટલી જ્ઞાનધારા છે એટલી પ્રભુતા છે. પ્રગટેલી પ્રભુતા પણ છે, પ્રગટેલી પામરતા પણ છે. પ્રભુતા છે એ જ્ઞાનધારા છે, પામરતા છે એ કર્મ અને કર્મફલ ધારા છે. શું સમજાણું? જો વાતમાંથી વાત, ઓલા નૂડલ્સ નથી ખાતા છોકરાઓ બધા, આમ નૂડલ્સમાંથી કેવું, નૂડલ્સ જ કહેવાય ને, કેવું નીકળે આમાંથી. જુઓ તમે, એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. ભગવતભાઈ સમજાય છે? હા, જેટલી જ્ઞાતા ધારા છે, જ્ઞાન ધારા છે, પ્રભુતા છે.
મને 24 તીર્થંકરોના અર્ઘ્યોમાં, ભરત બાહુબલીના અર્ઘ્યોમાં, ભગવંતોના બધાએ અર્ઘ્યોમાં મને સૌથી સરસ અર્ઘ્ય કયું લાગે ખબર? પ્રભુ વીતરાગ વિજ્ઞાનમય શુભ ગલિયા નિજ में अनर्घ्य पद प्राप्त निज से प्राप्त किया, निज में अनर्घ्य पद नाथ निज से प्राप्त किया। श्री शांति कुंतुवर नाथ चरणन शिरनाओ है महामहिम निज भाव प्रभुता प्रगटाओ। निज महामहिम निज भाव है महामहिम निज भाव। कौन છે महामहिम? કોણ છે આ? દ્રૌપદી મુર્મુ। ખ્યાલ છે આપ સૌને સંવિધાન શું કહે છે? શું નિર્મલાબેન સાંભળો છો કે બરાબર ધ્યાન છે? ભારતીય સંવિધાન શું કહે છે? તમે શિક્ષકોને આદરણીય કહી શકો, માતા પિતાને પરમ પૂજનીય કહી શકો, બેનપણી ભાઈબંધ દોસ્તારને પ્રિય કહી શકો, નિકટવર્તી લાગણીવાળા હોય ડિયરેસ્ટ કહી શકો, ડિયર કહી શકો। સમજાય છે? પ્રધાનમંત્રીને માનનીય, સન્માનનીય, આદરણીય કહી શકો। રાષ્ટ્રપતિને તમે માત્ર માનનીય ન કહો। ભારતીય સંવિધાનનો આ નિયમ છે। સાહેબ, આપણને હજી સંબંધોની અકલ નથી। હા, મને કોઈ આમ વડીલો જેવા વડીલો કે કોઈ પણ વ્યક્તિ સમાજમાંથી જ્યારે પૂછે ને, મને પૂછે વળી, આ વખતે આપણી પરિષદમાં કોણ પંડિત આવવાના છે? પંડિત શું બોલ્યા તમે? શરમ નથી આવતી? શું મીનાબેન, પંડિત શબ્દ બોલાય? અરે અમારે તો અરહંત ભગવાનના દેહ વિસર્જનને પણ પંડિત મરણ કહેવામાં આવે છે। કેટલી તોછડાઈ છે ભાષામાં। તોછડાઈ કાં છે ખબર ભૂપતભાઈ? કેમ કે એને ભાવમાં શબ્દ શાસ્ત્રની જ વિરાધના કરી છે, દ્રવ્ય શ્રુતની જ વિરાધના કરી છે। તો ભાવશ્રુત ક્યાંથી મગજમાં ઉતરે? ભાષામાં ભાઈ કોમલતા હોવી જોઈએ। આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી। કોમળતા સેવો, સોફ્ટનેસ સેવો પહેલાં સાહેબ। હા, એમ કહેવાય છે, સંસ્કૃતમાં એક શ્લોક આવે, પાણી 2 ગળનીથી ગાળીને પીવાય, પણ શબ્દો 7 ગળનામાંથી ગાળીને બોલાય। બહુ જવાબદારીનું કામ છે। ચલો એ વિષય જુદો। વસ્તુ સ્વાતંત્ર કરતા બુદ્ધિ અજ્ઞાનીની, જ્ઞાનીનો અકર્તાપણો। જોજો એક મજાની વાત, કેવો ટ્વિસ્ટ છે વિષય। બેનો સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો, બહુ એકાગ્રતાથી સાંભળો। જ્ઞાની અભિપ્રાયમાં સર્વથા કરતા, પરિણમનમાં કથનચિત કરતા, કથનચિત અકર્તા। શું કીધું? કંઈક ન્યાય સમજાણો? હર્ષાબેન બોલો, ન્યાય સમજાણો કંઈ? આ લોજિક મારા મગજમાં ક્યાંથી આવ્યો ખબર? જો બહુ ઊંડી વાત છે। હિંસાના 4 પ્રકાર હોય। આજે ઓલો ઉષા સિદ્ધિભાઈ યાદ કરે ને ગુરુદેવ, ત્યારે મને મગજમાં આવ્યું। કઈ વાત? જ્ઞાની અભિપ્રાયમાં તો સર્વથા કરતા, સમજાય છે? રાધિકાવાળા સમજાય છે? જ્ઞાની અભિપ્રાયમાં તો સર્વથા કરતા,
કોઈ પણ રીતે કરતા નહીં, પણ પરિણમનમાં કથનચિત કરતા કથનચિત અકર્તા. તો અભિપ્રાય એ દૃષ્ટિનો વિષય છે. દૃષ્ટિનો એટલે દૃષ્ટિનું ખાતું છે. અભિપ્રાય એટલે દૃષ્ટિનું ખાતું, શ્રદ્ધાનું ઘરેણું. પણ પરિણમનમાં કથનચિત કરતા અને કથનચિત અકર્તા એ આગમ શૈલી. ઓલી અધ્યાત્મની અપેક્ષા, આ આગમની અપેક્ષા. ઓલી દ્રષ્ટિ પ્રધાન વાત, આ જ્ઞાન પ્રધાન વાત. કેટલું સમજાય છે આમાં? હું તમને ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આવા સેંકડો ન્યાય કાઢી કાઢીને બતાવું. દરિયો ઉલસે આમ. આ ન્યાય સમજાણો શું કીધું? જ્ઞાની અભિપ્રાયમાં તો સર્વથા જ અકર્તા, કોઈ પણ રીતે કરતા છે નહીં. ન વસ્તુ સ્વભાવમાં છે, ન વસ્તુ સ્વભાવે છે, ન એની કોઈ પણ જાતની માન્યતાના ખૂણે કરતા છે. સર્વથા અકર્તા જ્ઞાની. એક વાત. બીજી વાત, પરિણમનની અપેક્ષાએ કથનચિત કરતા. વાહ ભૂપતભાઈ, પરિણમનની અપેક્ષાએ એમ કહીને જ એની સાધક દશા સિદ્ધ થાય છે. તો સાધક દશા ક્યાંથી સિદ્ધ થાય? હજી એક ખતરનાક વાત કરું, હજી જોરદાર, બહુ ખતરનાક વાત છે, મગજમાં જ નહીં બેસે. શૈલાબેન, આ આખું જે ટીકા ચાલે છે ને, ગાથા ટીકા પ્રકરણ, આમાં શું સિદ્ધ કરવા માગે છે ખબર? આમાં સિદ્ધ કરવા માગે છે, કહું, સંસાર અને મોક્ષની સિદ્ધિ. આ પ્રકરણમાં સંસાર સિદ્ધ કરે છે, આ પ્રકરણમાં મોક્ષ સિદ્ધ કરે છે, આ પ્રકરણમાં વ્યવહાર સિદ્ધ કરે છે, અને આ પ્રકરણમાં નિશ્ચય સિદ્ધ કરે છે. કથનચિત કરતા જો નહીં માને તો સંસાર ક્યાંથી સિદ્ધ થાય? પોઈન્ટ સમજાણો? કથનચિત કરતા નહીં માને તો ન વ્યવહાર સિદ્ધ થાય, ન સંસાર સિદ્ધ થાય. અને કથનચિત અકર્તા માન્યા વિના ન મોક્ષ સિદ્ધ થાય, ન નિશ્ચય સિદ્ધ થાય. તમે જો ઝડપથી કાઢો, ભાવાર્થ કાઢો. આજે કળશ, આજે ગુરુદેવશ્રી લીધું ને કળશ, એ કળશના ભાવાર્થમાં એ વાત લખેલ છે સાવ છેલ્લે 61 નંબરનું પાનું, 61. જેની પાસે ગ્રંથ ન હોય તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપો. બિલકુલ ઓરિજિનલ, કેમ કે મને આમ પ્રમાણ વિના વાત કરવામાં મજા નથી આવતી. જો કળશનો છેલ્લો અંશ આપણે વાંચીએ છીએ. થોડુંક આગળ પાછળ, ઊંધું ચતું, હા, એ મૂળ વસ્તુને સમજવાની. જો આ જો બધાય, બહુ ધ્યાનથી જુઓ અને એના ઉપર ઝડપથી ધ્યાન જવું જોઈએ. એટલે હું કહું છું, ગુરુદેવશ્રીનો એક પ્રવચન સાંભળતા પહેલાં આગળ પાછળ પૂરેપૂરો અભ્યાસ હોવો જોઈએ આપણે. અહીં જો છેલ્લી 3 લીટી જો, શૈલાબેન જો તો, હા, આવો સ્યાદવાદ મત જૈનોનો છે, બરોબર? અને વસ્તુ સ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. કથનચિત કરતા અકર્તાપણાની જે વાત કરે છે, તો કે છે આવું સ્યાદવાદ અનુસાર. શાસ્ત્રમાં તમે લોકો જોઈ શકો, 61 નંબરનું પાનું છે, 61. ઝડપથી જુઓ, 2 મિનિટમાં વાંચી જાઉં છું. કલ્પના નથી, આવું સ્યાદવાદ અનુસાર માનવાથી શું શું સિદ્ધ થાય છે આમાં? શૈલાબેન જો, આના ઉપર ધ્યાન જવું જોઈએ. પુરુષને એટલે આત્માને કોઈ અપેક્ષા સંસાર અને કોઈ અપેક્ષા મોક્ષ આદિની સિદ્ધિ થાય છે, બરોબર? સંસાર અને મોક્ષ આદિની સિદ્ધિ થાય છે, બરોબર?
સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય અને વ્યવહારનો લોપ થાય છે. અને સર્વ નિશ્ચય અને વ્યવહારનો જો લોપ થાય તો ન સંસાર સિદ્ધ થાય અને ન મોક્ષ સિદ્ધ થાય. એક બીજી વાત કરું, આત્મા પરમાત્માની પરમાત્મા પ્રકાશની ભાષામાં કહું તો સમજાય તો સમજો. બધું લખવાનું કેવી રીતે ને, પણ એ આમ લોજિક મગજમાં ફરે. સંસાર સિદ્ધ થાય એટલે બહિરાત્મપણું સિદ્ધ થાય. સંસાર સિદ્ધ થાય એટલે બહિરાત્મપણું સિદ્ધ થાય. બહુ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. સંસાર સિદ્ધ થાય એટલે માત્ર બહિરાત્મપણું સિદ્ધ નહીં થાય, અંતરાત્મપણું પણ સિદ્ધ થાય. મેં તમને જાણી જોઈને કીધું હતું, બહુ ધ્યાનથી સાંભળો. હા, ઉદયપુર વાળાને સમજાય છે? હા, ઉદયપુરથી પણ ભવિજીવો જોડાયેલા છે આજે. તો સાંભળજો ધ્યાનથી. એક પ્રશ્ન પૂછો છું બધાને. રાજનભાઈ તમે જવાબ આપો. ભૂપતભાઈ તમે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ત્રણ છે ને? ત્રણમાં સંસારી કેટલા અને મુક્ત કેટલા? ઝડપથી જવાબ આપો. મૂંઝાઓમાં જે આવે મોઢામાં બોલો. બોલો મીનાબેન. બહિરાત્મા તો સંસારી છે જ, અંતરાત્મા પણ ક્યાં મુક્ત છે? એ કોણ છે? હજી સંસારી. સમજાણો પોઈન્ટ? સમજાણો? જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી કરતા છે. એ ન્યાય આપણે એપ્લિકેબલ કેવું થાય છે એની વાત કરી સાહેબ. જ્યાં સુધી અજ્ઞાન, અજ્ઞાનના બે પ્રકાર, બે અર્થ કરવાના. અજ્ઞાનના બે અર્થ કરવાના. એક તો મિથ્યા દૃષ્ટિનો ઘોર અજ્ઞાન, ધોળે ધોળું અજ્ઞાન, અને એક જ્ઞાનીનું અધૂરું જ્ઞાન. એ અજ્ઞાન હું સમજાય છે. જો આ જીનવાણીને બરાબર મગજમાં બેસાડવાની આ રીત છે. હા, સોમવારે આપણે પૂછ્યા ભૂપતભાઈને, હવે કેમ છે? હવે તો ઘણું સારું છે. એટલે હજી સારું નથી. તમે શું બોલ્યા? ઘણું સારું બોલ્યા ને? હા, અચ્છા. બીજે દિવસે પૂછો, નહીં કાલ કરતા તો ઘણું સારું છે. એટલે હજી બોલો બોલો બોલો, હજી સારું નથી. અને 2-3 દિવસ પછી પૂછ્યા ને, હવે તો સારું જ છે. જો એનો અર્થ શું થયું? ભાષામાં છે કે નહીં? હા, આવું છે. આ છોકરાને પૂછી જો, તમે ડિમ્પીની બોલો, દીકુ તું તો હવે બહુ ડાઈ થઈ ગઈ. પપ્પા હું તો જન્મથી જ. એ સાંભળી ન શકે. હું કઈ ગાંડી હતી? સમજવા જેવું છે. જ્યાં સુધી અજ્ઞાન, એટલે એક તો મિથ્યાત્વ સહિત વાળો અજ્ઞાન અને એક અધૂરું જ્ઞાન વાળો અજ્ઞાન. અજ્ઞાનના ઘણા પ્રકારો હોય છે. એક મિથ્યાત્વ ગુણસ્થાન વાળો અજ્ઞાની અને એક 12મા ગુણસ્થાન સુધીના અજ્ઞાની. ઓહો, 12મા ગુણસ્થાન સુધી વાળા કે હા, જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી જ્ઞાની નહીં થાય. પણ ચોથા ગુણસ્થાનમાં દ્રષ્ટિ થઈ ગઈ એટલે જ્ઞાની થઈ ગયો. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું છે. મને ખબર ગઈકાલ રાત્રે શું વિચાર આવ્યા? 12-12 વાગે સૂતો હતો ત્યારે મને શું વિચાર આવ્યો ખબર? આજે મને સરવાર સિદ્ધિના દેવો સપનામાં આવે તો મજા આવશે. મને એમ વિચાર આવ્યા. સપના બપનામાં કાંઈ નહીં આવ્યા, પણ મને વિચાર આવ્યા. એટલે આમ વિચાર માટે આવ્યા. એ આ જ ગાથા અને આ ટીકા મગજમાં ચાલતી હતી. મેં કીધું 33 સાગરોપમ વર્ષો સુધી સરવાર સિદ્ધિના દેવો કેવી તત્વ ચર્ચામાં લવલીન હોય. તો હાલો ને, આપણે જીવતે જીવ તો જવાના નથી, તો આપણે સપનામાં જ દરબારને જોઈ લઈએ. પછી વિચાર આવ્યા, આ દરબાર કાંઈ આપણા માટે સરવા સિદ્ધિ કરતા કાંઈ? હા સાહેબ, કેટલું મંથન છે આમાં કરવા જેવું, કેટલું મથવા જેવું છે.
માખણ માખણ જ નીકળે આમાંથી. હા, શું વાત ચાલતી હતી આપણે શૈલાબેન? નહીં, સર્વસિદ્ધિવાળા પહેલા. હા, સંસારી કોણ કોણ છે એમાંથી? બે. કોણ બે? ગજબ. બહિરાત્મા તો મહાસંસારી, બહિરાત્મા તો ઘોર સંસારી, અંતરાત્મા અલ્પ સંસારી. ઓહો. અને હજી એક વાત સાંભળવું છે, હિંમત હોય તો કહું, પરમાત્મા પણ એક છે ને એ સંસારી છે. કોણ? અરહંત ભગવાન. 13મા ગુણસ્થાન વાળા અરહંત ભગવાન ક્યાં મુક્ત છે? એ હજી સંસારી છે. હાચા મુક્ત તો સિદ્ધ ભગવાન છે. શું કીધું? ખરેખરા મુક્ત તો કોણ છે? સિદ્ધ ભગવાન છે. દેહ જ ન રહ્યો, ન રહે બાંસ, ન વાગે વાંસળી, એવી સ્થિતિ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી પરમ મુક્ત. સમજાણું? આટલું ખ્યાલમાં આવ્યું? તો એક તો જ્ઞાનીના જીવનમાં બેવું લાગુ પડે, કથનચિત કરતા અને કથનચિત અકર્તા. એમાં મેં એક વાત કરી હતી 10 મિનિટ પહેલા. કથનચિત કરતાપણું એની જ્ઞાન, એની કર્મધારા છે, કર્મનો ફ્લેવર છે એનો. દૂધમાં જેટલું જેટલું ગળપણ લાગે છે ને એ દૂધનો આત્મા છે, અને જેટલી જેટલી પીળાશ દેખાય છે એ કેસરનો આત્મા છે. શું સમજાણું? અને જેટલું જેટલું લાઇટ ગ્રીન દેખાય છે એ પિસ્તા છે. ભેદ જ્ઞાન કરો. દૂધ પીતા પીતા પણ ભેદ જ્ઞાન થાય. પીતા નહીં થાય? હા, નહીં તો પછી હવે કાલથી ચાલુ થઈ જશો. કેસર બેસર નાખી. આ તો વહેંચણી કેવી રીતે થાય એની વાત ચાલે છે. પીળાશ દેખાય છે કે નહીં? કેસર નાખ્યા છો તો પીળાશ તો દેખાય. તો પીળાશ એ કેસરની રચના છે, અને ગળાશ એ દૂધનો અંતરાત્મા છે. બરાબર? અને ઘટ ગળપણ છે એ ખાંડની દુનિયા છે. અને ગજબની ભેદ જ્ઞાનની વાત તો એ છે શૈલાબેન, એ જે આપણે દૂધ પીએ છીએ ને એ દૂધના પરમાણુને પણ અંતરાત્મા અડતો નથી. કેમ કે એ પરદ્રવ્ય છે, તું પરદ્રવ્ય છે. ચેતન જળને અડે કેવી રીતે? આજે ગુરુદેવશ્રી બોલે હતા ચૈતન્યનું નૂરનું પૂર, ચૈતન્યનું નૂરનું પૂર એને અડે કેવી રીતે? ખ્યાલમાં આવ્યું? એટલે આમાં ફરીથી સાંભળો. બહિરાત્મપણું સિદ્ધ થાય એટલે સંસાર સિદ્ધ થાય, અંતરાત્મપણું સિદ્ધ થાય એટલે સંસાર સિદ્ધ થાય. કેમ કે સાધક દશા છે ને. અને પરમાત્મા સિદ્ધ થાય એટલે મોક્ષ સિદ્ધ થાય. એટલે આ ચાલતા પ્રકરણમાં બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, સંસાર તત્વ, મોક્ષ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ, બંધ તત્વ, આ બધા તત્વોની આમાં સિદ્ધિ થાય છે. કર્તાપનાની સિદ્ધિ, અકર્તાપનાની સિદ્ધિ, જ્ઞાતાપનાની સિદ્ધિ, બહિરાત્માની સિદ્ધિ, અંતરાત્માની સિદ્ધિ, પરમાત્માની સિદ્ધિ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષની સિદ્ધિ, સંસાર અને મોક્ષની સિદ્ધિ. સંસાર એટલે આશ્રવ બંધ, મોક્ષ એટલે સંવર નિજરા. શું કીધું? લખી રાખો. આ બધું મોડે નહીં રહે. સંસાર એટલે આશ્રવ બંધ, મોક્ષ એટલે સંવર નિજરા. આવા લોજિક છે ને મગજમાં દોડવા જોઈએ. વિશાપહાર સ્તોત્ર છે, સાંભળજો. વિશાપહાર સ્તોત્ર છે, કવિ ધનંજયની રચના છે. એમાં સમ્યક દ્રષ્ટિ માટે એક શબ્દ વાપર્યું છે.
સુમુખ. શું શબ્દ વાપર્યું છે? સુમુખ. અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની માટે શબ્દ વાપર્યું છે વિમુખ. વિમુખ. અને ઓલો સુમુખ, સન્મુખ નહીં. સન્મુખ તો ખરો જ, પણ સુમુખ. શું કીધું છે ખબર? સાંભળવું છે બધાને. હે પ્રભુ, તમે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છો. ઉદયપુરના ડૉક્ટરને સમજાણું શું કીધું? હા, એને ગુજરાતીમાં શું કહેવાય? ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ એટલે? ભૂપતભાઈ યાદ કરે છે? હા, બાળ નિષ્ણાત, બાલ વૈદ્ય. બરોબર, એમાં લખ્યું છે, વિશાપાર સ્તોત્રમાં લખ્યું છે, હે જનેન્દ્ર ભગવાન, તમે બાળ વૈદ્ય છો. એટલે તમે વૈદ્ય છો અને અમે ને. તો એમ નહીં, તમે બાળ છો અને અમે વૈદ્ય છીએ, એમ નહીં. તમે બાળ વૈદ્ય છો એટલે તમે વૈદ્ય છો અને અમે કોણ છીએ? બાળ છીએ. અમે મતિકૃત બાળ છીએ. કેવા બાળ છીએ? ભલે ને 80 વર્ષના ઉંમરમાં, પણ મતિએ બાળ છે. એક તો એક શ્લોકમાં એ વાત આવી. એક શ્લોકમાં એવું લખ્યું, હે પ્રભુ, તમે દર્પણ જેવા કેવળ વીતરાગી છો. કેવી રીતે? જે દર્પણને સુમુખ હોય છે એ સુખી થાય છે, જે વિમુખ રહે છે એ દુઃખી થાય છે. વિશાખાર સ્તોત્ર. હા, હવે તમે કલ્પના કરો આમાં શું કહેવા માગતા હશે. મારી પાસે છે, સાહિત્ય જ છે મારી પાસે. હું તમને એ શ્લોક કાઢીને બતાવું. આ પ્રકરણના સંદર્ભમાં સમજવા જેવી વાત છે. એટલે તમે જુઓ તો ખરા, આ કેવા કેવા અલૌકિક ચિંતન બિંદુ અને ચિંતન રત્નો બધા શાસ્ત્રોમાં ભરેલા છે. આપણને એમ થાય કે આવી ગજબની બધી આ અલૌકિક રચનાઓ સાહિત્યમાં કેટલું બધું ભરેલું છે. જો આ શ્લોક છે 7મો. દર્પણવત વીતરાગતા. ઉપર સાવ ઉપર જો, દર્પણવત વીતરાગતા. એટલે હે જિનેન્દ્ર ભગવાન, તમારી વીતરાગતા કેવી છે? દર્પણ સમાન છે. 7મો શ્લોક છે, ઉપૈતિ ભક્ત્યા સુમુખ સુખાની ત્વયી સ્વભાવાદિમુખશ્ચ દુઃખહમ સદાવદાતદ્યુતિયેક રૂપસ્તયો ત્વમાદર્શ ઇવાવભાસી. આપકે અનુકૂળ ચલને વાલા. શું કહે કાકા ખબર? દુનિયામાં શું કહેવાય છે? તમારે સુખી રહેવું હોય ને તો પવનની દિશામાં વહેતું રહેવું. સાહેબ નહીં સમજ્યા તમે? નહીં, હા, એમ તમે બાળકને લઈને ફનવર્લ્ડ જાઓ, એ ઘડી કહે કે મારે લપસિયામાં બેસવું છે, ઘડી કહે કે મારે ટ્રેનમાં બેસવું છે, ઘડી કહે કે મારે અડકો દડકો રમવો છે. દાદાને એની હારે દોડવું જ પડે, ને તો ફસડીને પડી જાય, ટાંગા તૂટી જાય. હવાની દિશાને કળો, પવનની દિશાને કળો, અને ચાલતા પ્રવાહે ચાલો, પણ પોતાનો સિદ્ધાંત મૂકોમાં. ચાલતા પ્રવાહે ચાલવાનું ખરું. હા, જો કાળક્રમ પ્રમાણે આ ડૉક્ટરોના બધું કન્સલ્ટન્સીની સ્ટાઇલ ચેન્જ થાય છે કે નહીં? દવા લખી આપવાની દવાઓ બધી બદલાય છે કે નહીં? 2 મહિના પહેલાં આપણે ગયા હોય, શરદી ઉધરસ માટેની દવા બીજી લખી આપી હોય, અને આજે બીજી લખી આપી હોય. હર્ષાબેન, કેમ કે રોગના તાલ પ્રમાણે દવાના તાલ પણ બદલાય.
આપણે વિચાર્યું હતું કે મોબાઈલ સામે રહેશે અને આવી રીતે આમાં પુસ્તકો ખોલશું અને આમ સ્ક્રીન ઉપર મૂકશું. આજથી 10 વર્ષ પહેલાં આપણા મગજમાં આ બધું હતું? કલ્પનામાંય નહોતું ને. સોનગઢમાં વ્યાખ્યાન ચાલતું હોય, અહીંયા બેસીને આપણે સાંભળતા હોય, અહીંયા આપણું સ્વાધ્યાય ચાલતું હોય અને સોનગઢમાં બેસી ગયેલા જીવો સાંભળતા હોય. આજે કરસ્પોન્ડન્સ કોર્સ છે, ડિસ્ટન્સ સ્ટડી છે. આજે અહીંયા બેસીને આપણે બોલતા હોય, અમેરિકામાં બેઠા હોય ત્યાંથી આપણી હારે જોડાના હોય. મને ગઈકાલે કેનેડાથી એક બેનનો ફોન હતો, એ બોરીવલીમાં રહે છે. મેં નથી જોયો, એને આપણને નથી જોયો. પણ એ આપણે ઓનલાઈન બધા પૂજાઓ ચાલતી હતી ને, ત્યારે સિદ્ધચક્ર મંડળ વિધાન આપણે લીધું હતું, ત્યારે કંઈક આડિયાવાળી પૂજા એને સાંભળવા મળી હશે. ત્યારથી પછી મારા સંપર્કમાં છે. એ આપણે રાત્રે જે અહોભાવનો સ્વાધ્યાય ચાલે છે ને, આજ સવારે વહેલી સવારે 5:15 વાગે મને ફોન કરીને કે સુનિલભાઈ ગઈકાલે અહોભાવનો ભાવ ભાષણ સાંભળીને મજા આવી. ક્યાં 7 સમંદર પાર. એ 80 વર્ષના ડોસી, હા ચંદનબેન, અને અહીંયા આપણે પાડોશમાં બેઠા હોય એને ખબર ન હોય, પાડોશમાં હોય એને ખબર ન હોય કે સ્વાધ્યાયમાં શું આવ્યું, અને 7 સમંદર પાર બેઠા જે ડોસી ત્યાંથી સાંભળીને આપણને પ્રતિક્રિયા આપે. કાલનો એ જ સબ્જેક્ટ હતો ને આપણો, અહોભાવનું ભાવ ભાષણ. જે ગ્રંથ છે આપણો આ અહોભાવનું ભાવ ભાષણ કરો. પહેલા મહિમા આવવો જોઈએ. હે મહામહિમ નિજ જ્ઞાયક ભાવ તો મહામહિમ છે, પ્રભુતા પ્રગટાવું મહામહિમાવંત છે. ભૂપતભાઈ, આપણને રિસ્પેક્ટ તો છે પણ સેલ્ફ રિસ્પેક્ટ નથી. શું કીધું? આપણને રિસ્પેક્ટ તો બહુ છે નિર્મલાબેન. હા, આપણને તમે જ્યાં જઈને બેસો છો ને કુંદકુંદ ભવન, એનો રિસ્પેક્ટ તો છે, પણ સેલ્ફ રિસ્પેક્ટ કેમ? સિમંદરનો રિસ્પેક્ટ તો છે, પણ આ સિમંદરનો રિસ્પેક્ટ ક્યાં? પરમાત્માનો રિસ્પેક્ટ છે, પણ આત્માનો રિસ્પેક્ટ ક્યાં? અમે પરમાત્માને ભજીએ, અમે પરમાત્માને ભજીએ. પરમાત્મા એમ કહે છે પરમાત્માને ન ભજ, આત્માને ભજ. શું કીધું? આ ગઈકાલના પ્રવચનનો એક અંશ મેં રાત્રે નહોતું કીધું? અંતરમાં બધી દ્રષ્ટિ ફરી જાય, એ અલૌકિક વાત છે. ગઈકાલના સ્વાધ્યાયમાં જે હતું, હા, પરમાત્માને ભજતા ભજતા કે બ્રહ્મા ન પડ, આત્માને ભજતા. કેટલી માર્મિક વાત છે. જો आपके अनुकूल चलने वाला पुरुष भक्ति से सुखों को प्राप्त होता. आहो भाव भक्ति से. काका મને બતાવો, તમે તો શિક્ષક હતા, એકલવ્યને દ્રોણાચાર્ય 1 મિનિટ માટે પણ ભણાવ્યું હતું ધનુર્વિદ્યા? ભણવા માટે આવ્યા, આજ્ઞા લેવા માટે આવ્યા, તો દ્રોણે તો તરછોડી દીધું ને, એને લાત મારીને ફેંકી દીધા ને, એને આવતો નહીં અહીંયા ફરીવાર. પણ એકલવ્યની ભક્તિ છૂટી? કાંઈ વાંધો. તમે અમને ભણાવવા નથી માંગતા, પણ અમે તમારી પાસેથી ભણ્યા વિના રહેવાના નથી. કાષ્ટની પ્રતિમા બનાવશું, રોજ ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં તમારી આરાધના ઉપાસના કરશું. અને આ કોલ કરાર છે, અર્જુન કરતા પણ ચડિયાતા ધનુર્વિદ્યાધારી થઈને અમે બતાવશું. આનું નામ છે, મીનાબેન સાંભળજો, હવે હું જે કહું છું ઉછળી જશો સાંભળીને. કારણ પરમાત્મા ગુરુ દ્રોણના સ્થાને છે, અને કાર્ય પરમાત્મા એકલવ્યના સ્થાને છે. કાર્ય પરમાત્મા કારણ પરમાત્મા પાસે ગયો, મને આપો, મને આપો, તો કારણ પરમાત્માએ ના પાડી દીધી. અમારી પાસે તને આપવા જેવું કાંઈ છે નહીં. ઓલો ગયો જંગલમાં, એકલવ્યની જેમ આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ વડે કારણ પરમાત્માની જ ઉપાસના કરી. કોણે? કાર્ય પરમાત્માએ.
અને એક દિવસ કરીને બતાવ્યો કારણ પરમાત્મા કેવો છે. ગુરુ દ્રોણે તો કાંઈ નહોતું આપ્યું, એકલવે તો બધું લઈ લીધું. ચંદનબેન, એમ કારણ પરમાત્માએ તો કાંઈ નહીં આપ્યું. આપે તો એ કારણ પરમાત્મા ન હોય, અને ઓલો લીધા વિના રહે તો એ કાર્ય પરમાત્મા નથી. આવા લાયક એકલવ્ય બનો. અહીંયા તો આપણને બધું તૈયાર જોઈએ. પૂજામાં આવીએ, પૂજાની થાળી, પૂજાની ચોપડી, દ્રવ્ય, હા, ઓલ પાથરણું, ટેબલ, ખુરશી, તૈયાર ભાણે બેસવાથી ભૂખ નહીં ભાંગે. ભૂખ માટે હાથ પગ હલાવો. પવિત્રતા વિના મળેલી સુવિધા પતનનું કારણ છે. કાં એટલા લાડ લડાવવાના? હા, ઓલા નોકરો પાટલા મૂકી દે, બીજા સાધર્મી આવીને ચોપડા મૂકી દે, બીજા સાધર્મી આવીને થાળી મૂકી દે. સાહેબ તમારે બસ આવીને બેહવાનો? તો તને પૂજાનો મહિમા આવે તો આવે ક્યાંથી આવે? આ થાય છે આપણી સાથે, મહેનત નથી. पॉइंट समझानो. आपके अनुकूल चलने वाला पुरुष भक्ति से सुखों को प्राप्त करता है. भक्ति थी सुखनी प्राप्ति था. भक्ति એટલે અંદરમાંનો અહોભાવ. और प्रतिकूल चलने वाला पुरुष स्वभाव से ही दुख पाता है. ये स्वभाव है जो दुख पामे है. किंतु आप उन दोनों के आगे दर्पण की तरह हमेशा उज्जवल कांति युक्त एक सदृश शोभायमान रहते हैं. जो તમારી તરફ જોનાર પ્રત્યે રાગ નહીં, તમને પીઠ દાખવનાર પ્રત્યે દ્વેષ નહીં. એટલે તમારા જેવા કોઈ વીતરાગી નથી. सुमुख विमुख शब्दों છે. भावार्थ, जिस प्रकार दर्पण के सामने मुंह करने वाला पुरुष दर्पण में अपना सुंदर चेहरा देखकर सुखी होता है, पीठ देकर खड़ा हुआ पुरुष अपना चेहरा न देख सकने से दुखी होता है, उनके सुख दुख में दर्पण कारण नहीं है. दर्पण तो उन दोनों के लिए हमेशा एक रूप ही है, पर वे दो मनुष्य अपनी अनुकूल और प्रतिकूल क्रिया से अपने आप सुखी दुखी होते हैं. उसी प्रकार जो मनुष्य आपके विषय में सुमुख होता है, जो अर्थात आपको कारण समय सार को जो 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 શું આવ્યું आपको એટલે कारण समय सार को प्रत्यक्ष प्रामाण्य सहित पूज्य दृष्टि से देखता है, आपकी भक्ति करता है, वह शुभ कर्मों का बंद होने अथवा अशुभ कर्मों की निर्जरा होने से स्वयं सुखी होता है. और जो आपके विषय में विमुख रहता है, अर्थात आपको प्रत्यक्ष प्रामाण्य से नहीं जानता, स्वानुभव प्रत्यक्ष नहीं करतो, न आपकी भक्ति करता है, वह अशुभ कर्मों का बंद होने से दुख पाता है. उनके सुख दुख में आप कारण नहीं है. जो तमे कारण नहीं, એ એના સુખના કારણે પોતે છે, એમના દુઃખના કારણે પોતે છે. आप तो हमेशा दोनों के लिए राग देश से रहित चैतन्य चमत्कार में एक रूप ही रहते हैं. પછી બીજ મંત્ર લીધું છે જ્ઞાનાદર્શ સ્વરૂપો અહમ. આદર્શ એટલે દર્પણ. જો કેટલું ભરેલું છે જનાગમમાં. હા, અને આ વિશાપહાર સ્તોત્ર પર ગુરુદેવશ્રીના પ્રવચનો છે. થોડોક સમય કાઢો, 4-6 કલાક વાંચો. આજે સભામાં જે વંચાય છે એના સિવાય 100-200 પાના બીજા વાંચવા જોઈએ. બીજા 4-6 સંકલનોનો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ વિના બધું નકામું છે. હા, ખ્યાલમાં આવ્યો? હવે આજે કળશ છે ને, કળશની હું વાત કરું છું. કળશમાં બહુ જોરદાર વાત આવી હતી. સાંખ્યની જેમ સર્વથા અકર્તાને જ ન માનો, એવી ભાષા હતી. શું ભાષા હતી? સાંખ્યની જેમ સર્વથા અકર્તા જ ન માનો. સાંભળજો, બહુ જોરદાર વાત છે આ. જો આ પુસ્તક છે બરોબર, આમાં જો નીચે માં કર્તારમમી સ્પૃશંત પુરુષમ સાંખ્યાયવાપ્યારતા કર્તારમ કલયંતુ તમ કિલ સદા વેદાવબોધાદદ ઊર્ધ્વં તદ
ऊर्ध्वं तुद्धतबोधदामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तुच्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्. સમજાણું? આનો ભાવાર્થ જો. સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ, ઉદાસીન, ચૈતન્ય માત્ર માને છે. કોણ? સાંખ્યવાળા. આવું માનવાથી પુરુષને એટલે આત્માને સંસારના અભાવનો પ્રસંગ આવે. સર્વથા અકર્તા માને તો શેનો પ્રસંગ આવે? સંસારના અભાવનો પ્રસંગ આવે. અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે, ઓલામાં બે પદાર્થ છે, એક પુરુષ અને એક પ્રકૃતિ. પ્રકૃતિથી સંસારની રચના થાય. પુરુષ તો અકર્તા છે. પરબ્રહ્મ પરમાત્મા પુરુષ એમ કહે છે સાંખ્યમતમાં. તો સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખ દુઃખ આદિનો સંવેદન તો છે નહીં, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી, માટે સાંખ્યમતીઓ કોણ છે? હવે સાંભળો, અહીંયા સાંખ્યમતીની વાત કરતા હોવા છતાં પણ ભૂપતભાઈ સાંખ્યની વાત નથી કરવા માંગતા. શું કીધું? આપણે આપણા છોકરાને વળીએ છીએ અને એને રસ્તા પર લાવવામાં પાડોશીના છોકરાના વખાણ કરીએ છીએ. શું આપણે પાડોશીના છોકરાના વખાણ જ કરવાનું આપણું પ્રયોજન છે કે આપણા છોકરાને સારા રસ્તે ડાયા બનાવવા માંગીએ છીએ? તો અમારું પ્રયોજન સાંખ્યની વાર્તા કરવાનો નથી, અમારું પ્રયોજન કંઈક બીજું છે. જો આમાં શું કહે છે? આવા અનેક માટે સાંખ્યમતીઓ મિથ્યા દૃષ્ટિ. અહીંયા સાંખ્યમતીની વાત પૂરી થઈ ગઈ. અને જો જૈનો પણ સમજાણું કઈ? આ ઘરનાની વાત કરે છે. જૈનો પણ એવું માને કે તેઓ પણ મિથ્યા દૃષ્ટિ છે. ઓલા તો ખરા જ, પણ તું પણ ખરો. તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે, સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વતા અકર્તા ન માનો. ભાષા જુઓ. સર્વતા અકર્તા ન માનો જ્યાં સુધી સ્વપરનું ભેદ વિજ્ઞાન ન હોય. જો જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી સ્વપરનું ભેદ વિજ્ઞાન ન હોય ત્યાં સુધી તેને રાગાદિકનો અને પોતાના ચેતનરૂપ ભાવ કર્મોનો શું માનો? કરતા માનો. અને ભેદ વિજ્ઞાન થયા પછી, જો પછી ભેદ વિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનગન સમસ્ત કરતાપણાના ભાવથી રહિત એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં, શું કીધું? આમ એક જ આત્મામાં કહે છે. ક્યાં ગયું? એક જ આત્મામાં કરતાપણો અકર્તાપણો એ બંને ભાવો વિવક્ષા ભેદ સિદ્ધ થાય છે. આવો સ્યાદવાદ મત કોનો છે? જૈનોનો છે, આપણો છે, મારો છે એમ માનવાનો. અને વસ્તુ સ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. આવો સ્યાદવાદ અનુસાર માનવાથી પુરુષને સંસાર અને મોક્ષ આદિની સિદ્ધિ થાય છે. સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય વ્યવહારનો લોપ થાય છે. ભાઈઓ, ખરેખર આમાં સાધક દશા અને સિદ્ધ દશા સિદ્ધ કરે છે. સંસાર અને મોક્ષને સિદ્ધ કરે છે. જો એક વાત, સાધક દશા સિદ્ધ થાય તો પુરુષાર્થ સિદ્ધ થાય. શું કીધું? સાધક દશા સિદ્ધ થાય તો પુરુષાર્થ સિદ્ધ થાય. જો સાંભળો, બહુ શાંતિથી બોલું છું. પુરુષાર્થ સિદ્ધ થાય તો આ તત્વોપદેશ સિદ્ધ થાય. પુરુષાર્થ જ ન હોય વસ્તુ સ્વરૂપમાં તો આ દ્વાદશાંગની રચના શેના માટે? માર્ગનો જ લોપ થાય. ક્યાંથી ક્યાં વસ્તુ પહોંચે વિચાર કરો તમે. અને મોક્ષ સિદ્ધ ન થાય તો માર્ગનું ફળ ક્યાં સિદ્ધ થાય? માર્ગ અને માર્ગ ફળની સિદ્ધિ, સંસાર અને
સંસાર ફળની સિદ્ધિ આ પ્રકરણનો મૂળ સાર છે. હવે થોડુંક શ્રીમદજીનો અવલોકન કરીએ. 10:30 થઈ ગયા છે આજે. સાંભળો. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. તમને ખબર પડી મેં પાનું ક્યારે કાઢીને અહીંયા બેઠો છું? મીનાબેન, તમને ખ્યાલમાં આવ્યો? પાનું આ કાઢીને જ બેઠો. આ પુસ્તક અહીંયા હતી, અમે લીધી. મારે અહીંથી જ તમને કરતા અકર્તાપણાનો કાઢીને બોલવાનો હતો. બરોબર એ જ પાનું નીકળ્યું. અને કાઢ્યું ત્યારે નીકળ્યું ત્યારે ધ્યાન ગયું મારું. ઉપાદાનની તૈયારી રાખો તો નિમિત્ત તો રાહ જોઈને બેઠા છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ ઝેર સુદા સમજે નહીં. આ ભેદ જ્ઞાનનો અભાવ. જીવ ખાય ફળ થાય એમ શુભાશુભ કર્મનો ભોગતા પણ જણાય. સમજાય છે? એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેજો કારણ વિના ન કાર્ય તેજ શુભાશુભ હોય. ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહેન વાત છે શિષ્ય કહી સંક્ષેપે સાવ. ખ્યાલમાં આવ્યું? આ બહુ જબરદસ્ત સાર આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ કાઢીને મૂક્યા છે. ઘણી ગંભીર ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી. છેલ્લી 30 સેકન્ડમાં જ એક વાત કરું. આત્મામાં ગુણો અનંત છે, પણ એમાં એક એવો ગુણ નથી કે પરનું કરે અને એક એવો ગુણ નથી કે વિભાવને કરે. આ સ્વભાવનો વૈભવ. હા, જેટલું સમજીએ એટલું ઓછું છે. તુલસીદાસ સ્વામી જન્માણી માતા કી જય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन. जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक. सो वाणी मस्तक नवो सदा देत हो ढोक. सदा देत हो